Hati-hati mbakku, ya Allah. નરસિંહ મહેતાએ એના એક ભજનમાં કીધું છે કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. એકવાર માણસ જાગી જાય તો જગત દેખાય, ઊંઘની અંદર બધા ભોગ બધું અટપટું લાગે છે. જાગૃત અવસ્થાની વાત છે. આ દાખલો તો ખાલી આપણી એક આ દુનિયાદારીનો છે કે જે સપન અવસ્થા છે એની અંદરથી જાગ્રત અવસ્થા ફિઝિકલી, સૂક્ષ્મ જગતની વાત અલગ છે. તો આવી જાય તો પછી ખબર પડે કે આ ભાઈ ટ્રેન બેન કે હાલતી છે નહીં, ખાઈ જવું કાંઈ છે નહીં. આપણે ઊંઘમાં નથી ખાટલામાંથી ઘણી વખત હેઠા પડી જતા, પછી ખબર પડે કે આપણે ઘોડામાંથી હેઠા નથી પડ્યા પણ ખાટલા ઉપરથી હેઠા પડી જાય. જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો ચિત્ત ચૈતન્ય એનો આ બધો વિલાસ છે. ચિત્ત હાલે ચૈતન્યથી અને એનો વિલાસ એટલે એની રમત. આ બધી ચિત્ત અને ચૈતન્યની એક રમત છે. જેમ પડદા ઉપર પ્રકાશની ફ્રેક્વન્સી એ આપણે અલગ અલગ કલર રૂપે દેખાય અને પડદા ઉપર એકાબીજા નાચતા હોય, એકાબીજાને મારતા હોય, બોલતા હોય, ધ્વનિ, હવાનું વાઇબ્રેશન. તો ટૂંકમાં ધ્વનિ, પ્રકાશ, એના જે વાઇબ્રેશન છે એના બધા ખેલ છે એ રૂપે આ બધું જગત છે. એમાં સાચું ખોટું, સત્ય અસત્ય, ભ્રમ એનાથી પરે આ જગત છે એવું નરસિંહ મહેતા અહીંયા કહે છે. આ બધા ખેલ છે, ચિત્ત ચૈતન્યના ખેલ. આગળ એ કહે છે ભજન આ જ છે, પણ આગળની લીટીની અંદર એ કહે છે કે કનક કુંડલ માહે ભેદ નોય, ઘાટ ઘડાયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડાય, કોઈ વસ્તુ સ્થિર થઈ જાય એટલે ઘાટ ઘડાઈ જાય, તો પછી એના અલગ અલગ નામ પડે છે. માટીમાંથી નાયન બને, ઘડો બને, ગોળો બને, પણ અંદર માટી એક છે. ઘાટ ઘડાયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું કનક કુંડળ બંગડી કરો, હાર કરો, વીટી કરો, છેલ્લે અંદર સોનું એક જ છે. ઘાટ ઘડાયા પછી નામરૂપ જુજવા, નરસિંહ મહેતાનું કહેવાનું. તો આ ભજન એ વેદ વેદાંત કે જે કાંઈ કયો એનો તાત્વિક સાર એ ભજનની અંદર નરસિંહ મહેતા કહી દીધો છે. ક્યાંય ભણવા નથી ગયા ઇતિહાસમાં, નરસિંહ મહેતા ક્યાંય ભણવા નથી ગયા, પણ આ ક્યાંથી નીકળ્યું બધું એક મોટો વિષય છે. તો પરા અંદરથી નીકળે છે, બધું અંદર છે જ બધું, પણ એને મેદાન નથી મળતું મોકળું, કારણ કે વિચારોની ગુલામી. માણસ બીજાના વિચારોથી પ્રભાવિત થઈ એના ગુલામ થઈ જાય છે. એટલે પોતાના વિચારો, પોતાનું અંદરનું જે કાંઈ પોતાનો સ્વભાવ છે, જે પોતાની ઓળખ છે એ બહાર નથી નીકળતી, અને એમાં માણસ આખી જિંદગી પૂરી કરી નાખે. છેલ્લે બધું ધ્વનિ અને પ્રકાશ, ચિત્ત ચૈતન્ય એના બધા ખેલ છે એવું નરસિંહ મહેતાનું કહેવાનું એમાં થાય છે. ટૂંકમાં આ તો ખાલી ઉપર છેલ્લી વાત છે, બાકી ઊંડાણમાં તો આ બધું ઘણું છે. આની ઉપર લોકો પીએચડી કરે છે. નરસિંહ મહેતા અભણ અને એની ઉપર પીએચડી કરવાવાળા ભણેલા માણસો. વિચારવાળા એક વિષય છે આ.